યાદગાર વેકેશન. એક નાનો પરિવાર રાત્રિ ભોજન કરી રહ્યો હોય છે. ત્યાં જ એક સટાક કરતો તમાચો યશના ગાલ પર પડે છે. યશ અને તેના મમ્મી પપ્પા જ્યારે જમતા હોય છે ત્યારે યશ એક પ્રશ્ન કરે છે કે પપ્પા, તમને એક દિવસનો પગાર કેટલો મળે? આવા અસભ્ય પ્રશ્નથી તેના પપ્પાનો મગજ છટકે છે અને તે જોરદાર તમાચો યશના ગાલ પર ચોડી દે છે. યશ રડતો રડતો પોતાના રૂમમાં જતો રહે છે અને માથે ઓઢી સૂઈ જાય છે. તેની મમ્મી તેની પાછળ જવા ઊભા થાય છે તો તેના પપ્પા તેનો હાથ પકડી તેને બેસાડી દે છે. નીલિમા તેને થોડો હવે મેચ્યોર બનવા દે અને એ આવા અસભ્ય પ્રશ્ન કરે તે ન ચાલે. તો નીલિમા કહે છે, નિમેશ, એ ફક્ત 10 વર્ષનું બાળક છે. તેને પણ કંઈક વિચાર હશે તો જ પૂછ્યું હોય. નિમેશને પણ થાય છે ક્યારેક આવું પૂછ્યું નથી પૈસા વિશે, તો આજે કયા કારણથી પૂછ્યું હશે? છતાં તેના પુરુષ તરીકેનું અભિમાન તેને આડું આવે છે. એ બીજા દિવસે અચાનક ઓફિસેથી વહેલો આવે છે અને યશ જ્યારે બગીચામાં રમતો હોય ત્યારે તેની પાસે જાય છે અને પૂછે છે, તારે આજથી તો વેકેશન ને? યશ કહે છે, હા પપ્પા. તો ચાલ આપણે ક્યાં ફરવા જઈશું? તો યશ બોલ્યો, તમારી પાસે સમય છે? મારી પાસે નથી, પરંતુ તું અને મમ્મી તો જઈ શકો છો ને? તો યશ ઉદાસ થઈ જાય છે અને પોતાનો બોલ લઈ અને ઘરમાં જતો રહે છે. હવે નિમેશ વિચારે છે કે આવું વર્તન પહેલા ક્યારેય નહોતો કરતો, તો આજે શું થયું હશે? નિમેશ યશના રૂમમાં જાય છે અને તેને ઉદાસ ચહેરે જોવે છે. કહે છે, બેટા અહીં આવ, શું થયું છે? તો યશ કહે છે, પપ્પા, તમને હું જ્યારે કોલ કરું ત્યારે તમે મીટિંગમાં હો, મમ્મીને કોલ કરું તો તેનો લેક્ચર ચાલુ હોય, હું ફ્રી હોય ત્યારે તમે ક્યારેય ફ્રી ન હો, એટલે મને થયું તમને કેટલા પૈસા મળતા હશે. નિમેશે કહ્યું, તારે એ પૈસા જાણીને શું કરવું છે? તો યશ ઊભો થાય છે અને પોતાનું ગુલ્લક લઈને આવે છે અને તોડે છે અને કહે, મારી પાસે આટલા પૈસા છે, બીજા તમે મને થોડા આપો એટલે હું તમને એક દિવસનો પગાર આપું, તો તમે મારી સાથે આખો દિવસ રહી શકો ને? દીકરાના ભોળા ભાવથી કહેલી એક માસૂમ વાત નિમેશના દિલમાં ઘર કરી જાય છે. એને ખૂબ દુઃખ થાય છે. સાચે જ હું અને નીલમ બંને પૈસા પાછળ પડ્યા છીએ, પરંતુ આ અમૂલ્ય તક અમારા હાથમાંથી જતી રહે છે એના તરફ તો અમે ધ્યાન પણ નથી આપતા. યશનું વેકેશન પડે તો મારે પણ થોડો ટાઈમ કાઢવો જોઈએ, એટલે તેઓ ત્યારે ને ત્યારે ચપટી વગાડે છે અને યશને કહે છે, આઈડિયા, ચાલ બેટા કરીએ. અને તેઓ બહાર આવે છે. નીલમ બંનેના ડિનરની તૈયારી કરતી હોય છે તો ત્યાં જઈને બંને બોલે છે, વેકેશન એટલે મજા જ મજા, ન સ્કૂલ ન હોમવર્ક, બસ ફ્રી ટાઈમ, ગમતું કરો, ગમતું જમો અને મોજ કરો. તૈયાર છો અમારી સાથે મજા કરવા માટે? તે બંને પોતાના હથેળી આગળ કરે છે તો નીલિમા પણ નિમેશનો ઈશારો સમજી ને તેના ઉપર તાળી મારે છે અને યશનું વેકેશન આ વખતનું સૌથી યાદગાર વેકેશન બની જાય છે. અસ્તુ.